જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે સાંદીપની વાલ્મીકી વેદવ્યાસ અત્રિ વશિષ્ઠ વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ મહેસાણા એટલે કે એસવીએસના પેપર છે. પ્રિલિમિનરી પરીક્ષા 2023-24 છે. ધોરણ 10 છે. વિષય સામાજિક વિજ્ઞાન છે. તારીખ 1-2-2024 પેપર છે. ગુરુવારનું છે. 80 ગુણનું પેપર છે. ત્રણ સમય છે. તો મિત્રો ધોરણ 9 થી 12ની મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષા મિત્રો ચાલી રહી છે. તો આ પરીક્ષાની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે. તો મિત્રો આજે જે પેપર તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરું છું એ મહેસાણા જિલ્લાનું એસવીનું પેપર છે. ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું છે. તો જે જિલ્લાની અંદર ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પેપર બાકી હોય એ મિત્રોને આ પેપર પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે, ધ્યાનથી સાંભળજો, પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે તમને મદદરૂપ થઈ શકશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. આપણી વિડીયો ફક્ત ને ફક્ત પેપર મૂકીએ છીએ, સોલ્યુશન નેક્સ્ટ ટાઈમમાં મૂકવાનો પ્રયત્ન કરીશું. તો જોઈએ પેપર તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે. જુઓ, પ્રશ્ન 1 તમારા સમક્ષ વિભાગ એ છે કે વિભાગની અંદર નીચે આપેલા પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર આપવાના છે. દરેકનો 1 ગુણ છે. યોગ્ય જોડકા જોડવાના છે. એ વિભાગને બી વિભાગ. તો જોઈએ એ વિભાગમાં ભવનાથનો મેળો, ધમાલ નૃત્ય, રાયનો વિઝન, બોક્સાઇટ અને પર્યાવરણ દિન. તો ગેંડા પરિયોજના, કેરળ, જુનાગઢ, આફ્રિકા, એલ્યુમિનિયમ અને જૂન. તમારે સાચા જોડકા કઈ આવશે તમારે જોડવાનો પ્રયત્ન કરવાનો છે. બરોબર છે. આગળ જોઈએ પ્રશ્ન. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. તો દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તેલુગુ છે. ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. અમેરિકાના રાલ્ફ નાડર ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવાય છે. ભારત સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે. આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે. બરોબર છે. વિધાન સાચો ખોટા તમારે કહેવાનું છે. ત્યારબાદ જોઈએ નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો સાલારગંજ સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે. કલકત્તા, ભોપાલ કે હૈદરાબાદ તમારે લખવાનું છે. ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે 1940, 1972, 1952. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ખાલી જગ્યામાં થાય છે. પેયજળ, સિંચાઈ અને ઉદ્યોગો. ઓડિશા રાજ્યની ખાલી જગ્યા યોજનાનો લાભ મળે છે. દામોદર, હીરાકુંડ કે કાંસી. ખાલી જગ્યા લોકો સારા પર્વતારોહકો છે. ભોટિયા, નેપાળ કે ભૈયાજી, જે તમારે જણાવવાનું છે. ત્યારબાદ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. તો કે તાજમહેલના શ્વેત સંગેમરમર જોખા અને પીળા પડી રહ્યા હતા, તેનું કારણ શું હતું? 4 ઓપ્શન છે. ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ કે ધ્વનિ પ્રદૂષણ, જે હોય તમારે જાણવાનું છે. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી વહે છે? નર્મદા, તાપી, મહી કે દમણ ગંગા, એ તમારે જણાવવાનું છે. પુષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? વૃષ્ટિ, તળાવ, નદીઓ કે સરોવર. ત્યારબાદ આર્થિક રીતે ભારત કેવો દેશ છે? વિકસિત, પછાત, વિકાસશીલ કે ગરીબ. ત્યારબાદ જોઈએ આગળ કે ઉત્પાદનનું સજીવ સાધન કયું છે? શ્રમ, મૂડી, જમીન કે ટ્રેક્ટર, એ તમારે લખવાનું છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપવાના છે. ગુજરાતમાં રજ્જુ માર્ગ એટલે કે રોપવે માર્ગ કયા સ્થળોએ આવેલા છે? ભારતમાં રેલવેની શરૂઆત કયા શહેરો વચ્ચે શરૂ થઈ હતી? પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા ક્ષેત્રમાં થાય છે? ને માતા પોતાના બાળકને ઉછેરે છે, આ કઈ પ્રવૃત્તિ છે? ત્યારબાદ આપણે વિભાગ બીમાં જોઈએ મિત્રો. જો વિભાગ બીની અંદર શું છે કે નીચે આપેલા 13 કુલ પ્રશ્નો છે, એમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ આપવાના છે. દરેકના 2 ગુણ છે. ટોટલ 18 ગુણ છે. બરોબર છે. આગળ કે આપણને નદીને લોકમાતાનું બિરુદ આપ્યું છે શા માટે? આપણા પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? ભવાઈ વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. ભારતની માટીકલા વિશે માહિતી આપવાની છે. તાજમહેલ વિશે ટૂંકમાં લખવાનું છે. પ્રાચીન સમયથી ભારતની તીર્થભૂમિ વિશે લખવાનું છે. વન્યજીવોના વિનાશના કારણો જણાવવાના છે, ગમે તે 4 કારણો. આજે બિનપરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે? ચૂનાના પથ્થરોનો ઉપયોગ લખવાનો છે. સુતરાઉ કાપડ ઉદ્યોગ સામેના પડકારો જણાવવાના છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ સાથી વિકસ્યો છે, એ લખવાનું છે. આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત સમજાવવાનો છે. આતંકવાદી સામાજિક અસરો જણાવવાની છે. હવે જોઈએ આપણે વિભાગ સી વિશે. તો વિભાગ સીમાં શું છે કે નીચે આપેલ કુલ 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે. દરેકના 3 ગુણ છે. લોથલ ભારતનું અગત્યનું બંદર હતું, સમજાવવાનું છે. મોઢેરાના સૂર્ય મંદિર વિશે નોંધ લખવાની છે. નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપવાની છે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવવાના છે. ભારતની જમીનના પ્રકારો કેટલા છે અને કયા કયા? પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં જણાવવાના છે. અને નીચે આપેલા ચિત્રોને ઓળખી તેના પૂરા નામ લખવાના છે.
ત્યારબાદ જોઈએ આપણે મિત્રો ચિત્રો આપ્યા છે જોઈને લખવાના છે. પછી જોઈએ આપણે કે ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ, ગમે તે 5 કારણ લખવાના છે. ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે તે સમજાવવાનું છે. વિભાગ ડી જોઈએ આપણે તો વિભાગ ડીમાં જો શું છે કે નીચેના આપેલા 47-53 જે પ્રશ્નો છે એમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ લખવાના છે. દરેકના 4 ગુણ છે, બરાબર છે. ત્યારબાદ જોઈએ આપણે 5 પ્રશ્નો લખવાના છે. આગળ જોઈએ કે પ્રશ્ન નંબર જે 54 છે નકશાપોથી તે ફરજિયાત છે. તો વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ સમજાવવાનું છે. પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરવાનું છે. કૃષિમાં ટેકનિકલ સુધારનું મહત્વ સમજાવવાનું છે. અને નીચે આપણે ચિત્રમાં કયો પાક છે તેના વિશે લખવાનું છે. એટલે અહીં તમારે સમજ જે ચિત્ર આપ્યું છે તમારે જોઈ લખવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ કે ગરીબી ઉદ્ભવના કારણો સમજાવવાના છે. બેરોજગારીના મુખ્ય સ્વરૂપો એટલે કે એના પ્રકાર વિશે માહિતી આપવાની છે. ભારતના બાહ્ય શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો સમજાવવાના છે. અને ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવવાની છે. કાળી જમીન, દચી ગામ, ચા પકવતો પ્રદેશ અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું એક કેન્દ્ર નામ સાથે વર્ણવવાનું છે. તો મિત્રો એ તમારી સમય મિત્રો જે મને પેપર મળ્યું છે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.